મોટા વોટોત્સવની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ત્રીજા તબક્કાને થોડાક જ દિવસોની વાર છે, એટલે કે 23 એપ્રિલ જ્યારે ગુજરાત કરશે મતદાન, ત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અમે પહોંચી રહ્યા છીએ, જ્યાંથી જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે આખરે ત્યાં શું છે પરિસ્થિતિ। અને આ સાથે જ મહાસંગ્રામની ટીમ આજે પહોંચી ચૂકી છે સાણંદ વિધાનસભા બેઠક કે જે ગાંધીનગર લોકસભા બેઠકમાં આવે છે, ત્યારે આજે એ તમામ લોકોના, તમામ ખેડૂતોના પ્રશ્નો સાંભળવાની કોશિશ કરીશું કે આખરે આ 5 વર્ષમાં અહીં થયું છે શું, લોકો સુધી પહોંચી અને જાણવાની કોશિશ કરીએ કે આખરે જે આશા અને અપેક્ષાઓ 5 વર્ષમાં રાખવામાં આવી હતી તે ખરેખર ફળીભૂત થઈ છે કે નહીં। શું છે સર આપનું નામ? દયારામભાઈ નવગણભાઈ પટેલ। દયારામભાઈ શું કરો છો આપ? હું ડેપ્યુટી સરપંચ આ ગામનો છું, ખેડૂત છું। ખેડૂતના પ્રશ્નો સૌથી વધારે સતાવતા હોય છે, શું છે આપના પ્રશ્નો? હા તો બેન, પહેલા પાણી જ નથી આવતું કેનાલનું, નર્મદામાં કે સિંચાઈમાં કોઈ આ નર્મદા વાળા આવ્યું કે સિંચાઈમાં છે, સિંચાઈ વાળા કે નર્મદામાં, કેનાલ જઈ સાલ કરાણી પણ પાણી અંદર આવ્યું નથી। મેન પ્રશ્ન પાણીનો છે ખેડૂતોનો। અને બીજા નંબરમાં અમારી અંડરગ્રાઉન્ડ લાઈન છે, અમે કાયદેસર અમે સર્વે કરાવ્યું છે, એની માપણી શીટ છે ને એ કોઈ સાંભળતું નથી, એમાં કોઈની માલિકી આવતી નથી। શું કહે છે તમને? કોઈ જવાબ જ નથી આવતો, બિલકુલ કોઈ જવાબ નથી આપવામાં આવતા। અંડરગ્રાઉન્ડ લાઈન છે, 3 ફૂટ ઊંડી છે, 3 ફૂટ ગેજના નાળા છે, અને એક ભાઈ એવું કહે છે કે મારી માલિકી છે, એની માલિકી આવતી નથી। અમે માપણી બધું કરાયેલું છે, 26 તારીખે પ્રાંત સાહેબને આપેલું છે, ત્યાંનો નકશો છે, આ ત્યાંનું નામ છે, અમારું કોઈ સાંભળતું જ નથી। અમારે એક પ્રશ્ન સાંભળતું નથી, શું કહેવું છે આપનું? બેન, આપ 18 વર્ષથી ભાજપ સરકાર છે, બરોબર છે, કચ્છમાં પાણી પહોંચ્યું, બરોબર। હવે અહીંયા અમે નજીક છીએ તો અમારે પાણી ના આવ્યું અને અમારા ખેડૂતોએ દેવાદાર થઈ ગયા, અમારે જમીનો વેચી મારી પડી, ફાર્મ હાઉસમાં બધે ફાર્મ હાઉસવાળાએ જમીનો લઈ લીધી, બરોબર। તો વહેલાસર પાણી આવ્યું હોત તો ખેડૂતની જમીન બચી શકે, અને હવે પછી કંપનીવાળાને જવું પડશે ને અહીંયા કોઈ રાખતા નથી। યુપી બિહારની ભરતી કરી તો અમારા છોકરા તો બધા રખડે છે। કોંગ્રેસ જિલ્લા પંચાયતના પ્રમુખ અમરસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસ સાથે વાતચીત કરીશું। અહીં જનતાનું કહેવું છે, ખેડૂતોનું કહેવું છે કે 18 વર્ષોથી ભાજપની સરકાર હોવા છતાં ખેડૂતોના પ્રશ્નો ત્યાંના ત્યાં છે, શું કહેશો? કોંગ્રેસ એમના ખબર 23 વર્ષ ગુજરાતમાં બિન કોંગ્રેસી સરકાર રહી, એમાં 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ખેડૂતોનો અથવા સ્થાનિક લોકોનો પ્રશ્ન સાચો છે કે જે વિસ્તારમાં કેનાલો નથી ત્યાં આજ સુધી કેનાલો બની નથી, અને જ્યાં કેનાલો છે ત્યાં છેલ્લા 3 વર્ષથી એક પણ વખત પાણી આપવામાં આવ્યું નથી। એટલે આખા સાણંદ મત વિસ્તારની અંદર વિધાનસભાના ટોટલ ખેડૂતોની ખેતી નાશ પામી ગઈ છે, અને માત્ર ખેતી ઉપર જે લોકો અને પશુપાલન ઉપર નિર્ભર છે એ બધાએ આજે આર્થિક રીતે ખૂબ ઘસાઈ ગયા છે। વિપક્ષ તરીકે આપણે શું ભૂમિકા ભજવી છે એમાં? અમે આ બાબતે અહીં નળકાંઠાના ઉપરદર ગામેથી રેલી કાઢેલી, એ વખતે પોલીસે આ રેલીનું દમન કરવા માટે ખેડૂતોને, બહેનોને, દીકરીઓને અમાનુષી અત્યાચાર કરી લાઠીઓની વરસાદ વરસાવેલો, અને ખેડૂતો ઉપરથી સરકાર સામે આંદોલન કરી અને જાતની કલમો લગાવી અને કેસ કરી અને જેલમાં નાખેલા। બિલકુલ, ખેડૂતો સામે અન્યાય કરવામાં આવે છે, પાણીના પ્રશ્નો ઠેર ઠેર છે, અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું। આપનું શું કહેવું છે આ મુદ્દે? ખેડૂત સંબંધી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતની ચિંતા હરમેશ કરી જ છે। એ પાણી સંબંધી જ કરવી એવું હોતું નથી, પાણી સંબંધી સિવાય પાક વીમો આપ્યો છે, દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં 11,000 રૂપિયા અત્યારે દરેક ખેડૂતના ખાતામાં જમા કર્યા છે, ખેડૂત સહાય તરીકે 2,000 રૂપિયા આપ્યા છે, 18,000 રૂપિયા અતિવૃષ્ટિના આપ્યા છે, અને 14 થી 15 કિલોમીટર ગઈ સાલ ઉનાળાના બળબડતા તાપમાં મારી હાજરીમાં અમે સાથે રહી અને કાંસ ગરાયા છે, જે પ્રગતિમાં છે, એમ ભવિષ્યમાં પાણી આવવાનું જ છે। એવું કે છે આંદોલન કર્યું અને એ ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી? આંદોલન ખેડૂત પ્રેરિત નહોતું, આંદોલન કોંગ્રેસ પ્રેરિત હતું। કોંગ્રેસના અસામાજિક તત્વો અંદર ભળી ગયા હતા, જેને ડીએસપી અસારી સાહેબ ઉપર પથ્થરમારો કર્યો, એના સ્વરૂપે ત્યાં આગળ લાઠીચાર્જ થયો હતો। બિલકુલ, કોંગ્રેસ પ્રેરિત હતું આ આંદોલન, કોંગ્રેસ પ્રેરિત હતું આંદોલન, ખેડૂત પ્રેરિત? મારા ભાઈ ભાજપના માણસ છે, અંધભક્તો અમે કહીએ છીએ એમને। આ લોકોને આ સિવાય દેખાતું જ નથી, લોકોનો અવાજ ઉઠે એને તોડી પોડીને મરોડી અને મારીને ધૂળી નાખવાના, ને એમનો અવાજ, સામાન્ય લોકોનો અવાજ પણ દબાઈ દેવામાં આવે છે। એ વખતે ખેડૂતોનો અહીંયા પાણી નથી મળતું, એનું મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનું તો નથી મળતું, એટલે આવેદનપત્ર 22 વર્ષના શાસનમાં આ વિસ્તારની દરકાર કરી નથી, અને પાણી ના મળવાના કારણે એ રેલી કાઢવામાં આવેલી, અને રેલીના સ્વરૂપે જઈ રહ્યા હતા। એ વખતે કોઈને પોલીસને નથી મારી, પણ પોલીસને ઉપર સત્તાધીશોના આદેશથી 1500 જેટલા ખેડૂતોના બૈડા તોડી નાખવામાં આવેલા। આજની તારીખમાં 20
ઉપરતળ એક જ ગામના 20 લોકો અપંગ હાલતમાં જીવી રહ્યા છે અને 1500ના બૈડા તોડી નાખેલા છે. એ અહીંનો સમાજ જોઈ રહ્યો છે, અહીંના લોકો જોઈ રહ્યા છે, અહીંના ખેડૂતો જોઈ રહ્યા છે. નથી પાક વીમો આપવામાં આવતો, વીમાની રકમમાં પણ એમની વાલાદવલાની નીતિ છે, વિરમગામમાં પણ નથી આપવામાં આવ્યું. જ્યારે સાણંદ તાલુકો અન્ય તાલુકો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેલા છે. કોઈ જગ્યાએ સરકારે પાણીની વ્યવસ્થા નથી કરી, નથી ઢોરવાળાની વ્યવસ્થા કરી. દુષ્કાળગ્રસ્તનો મતલબ શું? એક પણ જગ્યાએ ગુજરાતમાં આજ સુધી દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરે એવી કોઈ સરકારે દરકાર નથી કરી. બિલકુલ પાક વીમો નથી આપવામાં આવ્યો. શું કહેશો, કોણ કહેવા માંગશે પાક વીમો ને? 2016 નો વીમો મળ્યો નથી, સમસ્ત થઈ રહ્યું છે. અને પાણીની વાત કરે છે, પાણીની વાત કરે છે ભાઈ. અમારા નળકંઠા વિસ્તારની અંદર 32 ગામ આવેલા છે અને 32 ગામ 20 વર્ષથી પાણીઓની માંગણી કરે છે ભાઈ. પાણી માટે ગાંધીનગર સુધી જા, ગાંધીનગર જા તો પાણીની મંજૂરી ના મળી ભાઈ. ભાજપ જનતા પાર્ટીની સરકારને મંજૂરી આપવી જોઈએ. ખેડૂતનો દીકરો છે, જગતનો સાથ છે, પ્રધાન્ય દેશ છે, ભૂમિપુત્ર છે, કિસાનનો દીકરો છે. આ કઈ ટાઈમે મારા ખેડૂતના દીકરાઓ ભાઈ. હવે મારા ખેડૂતના દીકરાઓ રેલીઓ કાઢી ભાઈ, રેલીઓ કાઢી. અને મારા કોળી પટેલ સમાજ મોટો બહોળો છે, દરેક બીજો સમાજ છે અને ખેડૂત જનતાએ આજે પોલીસ થઈ ભાઈ રેલીઓ કાઢી. કાંઈ નથી. આપણી સાથે ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ જ જોડાઈ ગયા છે, તેમની સાથે તેનો જવાબ લઈશું. પાણીના પ્રશ્નો છે, પાક વીમો નથી પાકતો, આ બધા તમામ પ્રશ્નો સાથે હાલ તો લોકો તમારી પાસે જવાબ માંગી રહ્યા છે. પાક વીમાની વાત કરીએ તો રેથલ ગામની અંદર 1 કરોડ રૂપિયા વીમો પાસ થયો છે. સાણંદ વિધાનસભાની અંદર 81 કરોડ રૂપિયા વીમો પાસ થયો છે અને હાઈએસ્ટ માણકોલ ગામની અંદર 3 કરોડ 97 લાખ 4 કરોડ એક ગામમાં આપ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપે છે. લાખો કરોડની વાતો થઈ રહી છે પાક વીમાના મુદ્દે. એક જ ગામમાં ખાલી કોઈને 50 લાખ, કોઈને 20 લાખ, કોઈને 10 લાખ આ રીતનું વીમા પ્રીમિયમ ચૂકવે છતાંય ત્યાં આ રીતે કરેલું છે. બાકી 4 કરોડ કોઈ ગામમાં વીમો આપ્યો નથી. વીમાની યોજના કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે કરવામાં આવેલી છે. વીમો આપવો કોઈ સરકારની ખેડૂતોને ભેટ નથી. પહેલા વીમાનું પ્રીમિયમ કાપી લેવામાં આવે છે અને પછી ખેતી નિષ્ફળ જાય તો વીમો આપવામાં આવે છે. વીમો કોઈ સરકારનું ખેડૂતો ઉપર દાન નથી. એટલે ભાજપના ભક્તો વિચારી લે કે વીમો આપવો એ ખેડૂતો ઉપર દયાદાન નથી કરતા, વીમા કંપની આપે છે. અહીંના ધારાસભ્ય કનુભાઈ જે કહી રહ્યા છે એ તો પક્ષ પલટું છે. એમનું તો આજે ચૂંટણીના માહોલમાં ભવ્ય સ્વાગત ગામે ગામ થઈ રહ્યું છે. એટલે એમનું તો આપણે અત્યારના પ્રશ્નોની વાત કરીએ. માત્ર ને માત્ર ખેડૂતોને અન્યાય છે અને સાણંદથી નળસોડ સુધીના ગામડાને અહીંયા અત્યંત પાણીની જરૂર છે. આંકડા સાથે વાત કરી રહ્યા હતા. આંકડા સાથે હું વાત કરું છું વીમા વિશે, બરોબર? 12 વર્ષથી હું પ્રીમિયમ ભરું છું. હા વિરંકાંત તમે વચ્ચે ના બોલશો. આંકડા સાથે મારી જોડે આંકડા છે. વીમા પ્રીમિયમ હું ભરું છું. મારા વ્યાજ સાથે અહીં ગામડાનું વ્યાજ ગણું એટલે મારા 2.5 લાખ રૂપિયા મારા વ્યાજ સાથે અહીંયા કણે જમા થયા આપણે કંપની પાસે. મને ઓલી વખત વીમો મળ્યો 60,000. આપણે જ્યારે આપણે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે આપ્યો. પછી આલી વખત લોકસભાની ચૂંટણી આવેલો 30,000 આવેલો. 60 ના 90,000 ગાંઠના કંપની પાસે મારા ખુદના પૈસા મારા 1,60,000 જમા પડ્યા છે, બરોબર? તો વીમો ક્યાંથી આપ્યો? તો વીમાના નામે ધતિંગ છે, તો લૂંટવાના ધંધા. વીમાના નામે ધતિંગ કરવામાં આવે છે. મારે કોંગ્રેસના માણસોને પૂછવું છે કે છેલ્લા 10 વર્ષ જ્યારે એમની સરકાર હતી તો એમની સરકારમાં એમને ખેડૂતોને કેટલો વીમો આપ્યો અને અમારી સરકારે ગયા વર્ષે 71 કરોડ રૂપિયા વીમો અને આ વર્ષે 81 કરોડ રૂપિયા સાણંદ વિધાનસભાને આપ્યો છે. સરકાર બહુ સારી છે. 60 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું હતું ને માણસોને ગામડિયાની અંદર અનાજ ખાવાનું હતું. કોંગ્રેસની સરકારમાં અનાજ ખાવાનું હતું અને ભાજપની સરકારમાં ગાડીઓ લઈને ફરે માણસ. અમારે પાણી જોયું છે,
અમને નર્મદાનું પાણી આપો, નર્મદાનું પાણી આપો, કાકીનારનું ખેડૂતોને પાણી જોઈએ છે. પાણીની સમસ્યા કાકા આગળ આવી જાઓ. જમીનો વેચીને આપે છે, ફેરવે છે. બાપ દાદાની જમીનો વેચીને ગાડીઓ ફેરવે છે. ખેડૂતોને પાણી જોઈએ છે, કિનારનું નર્મદા ખેડૂતોની જમીન વેચીને ગાડી ફેરવે છે. 51 લાખ રૂપિયા થાય છે. 4 કરોડ ગામમાં વીમો નથી આવ્યો. 51 લાખ રૂપિયા થાય છે. કાકા શું પ્રશ્ન છે? શું પ્રશ્ન શું છે? નર્મદાની કહારીઓ અમને સમાઈ લે અને પાણી આલે. અમને પાણી આપે, નર્મદામાં સમાવેશ કરા અને નર્મદામાં સમાવેશ કરા. 3 તાલુકા બાવળા, સાયણ અને વિરુગમ, આ 3 તાલુકામાં નર્મદામાં સમાવેશ કરા અને નર્મદાનું પાણી આપે. પાણી આપે અમને નર્મદા. પાણી હતું તો પણ પાણી નથી આપ્યું એવું છે. ખેડૂતોના બરડા તોડી નાખવામાં આવે છે પાણી માંગે ત્યારે. મારે કોંગ્રેસ વાળાને પૂછવું છે કે એમણે ખેડૂતો ઉપર ગોળીબાર વરસાયા હતા અને છેલ્લા 10 વર્ષની અંદર સરકારે સતત પાણી આપ્યું છે. ખાલી આ વર્ષે અછતના લીધે મધ્યપ્રદેશની અંદર પણ વરસાદ ઓછો હતો અને બધા જ જાણે છે કે ગુજરાતની અંદર પણ વરસાદ ઓછો હોવાના કારણે પાણી નથી આપ્યું. પણ તેમ છતાં પણ ખેડૂત જે ખેતી કરીને પકવે અને પૈસા જે વધે છે એના કરતા સરકારે સહાય વધુ કરી છે. સરકારે સહાય વધુ કરી છે, જેની માંગ હતી એના કરતા વધારે. આ સાલ આ સાલ 81 કરોડ રૂપિયા વીમો સરકારે આલ્યો. પાક ધોવાણ એક ખેડૂતને 5700 રૂપિયા હેક્ટરે, એવા 2 હેક્ટરના પૈસા આલ્યા. બીજું 2000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં જમા થયા. આ ખોટી વાતો કરે સરકારે નુકસાન થયું સામે એટલું વળતર આપ્યું છે. 2000 માં શું થઈ જવાનું? અરે સાહેબ, એક ઘરમાં 4 જણા હોય, 5 ખાતા તો 2000 રૂપિયા મળેલા છે. 5700 રૂપિયા બે ખાતામાં મળ્યા છે, સમજ્યા? અને વીમો બધાને આલ્યો છે. બેન તમે સમજો, ત્યારે આ સરકાર હતી ને કોંગ્રેસ, ત્યારે પાક જતું કશું આપ્યું નહીં. આ તો ખોટી વાતો કરે છે. પાણીના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં સરકાર સફળ રહી. હોય વોટ તો મોદીને જ મળશે. અમને સહાય મળે કે ના મળે, હવે કોઈ સહાયની જરૂર નથી. મોદી 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 ભાજપ માટે લોકો કહી રહ્યા છે કે કોઈ પણ પ્રશ્નો હલ થાય કે ના થાય, વોટ તો મોદીને જ મળશે. એ વાત એટલા માટે ખોટી છે કે આ વિસ્તારની અંદર ગાંધીનગર લોકસભામાં 20 વર્ષથી લાલકૃષ્ણ અડવાણી સાંસદ રહ્યા છે. મોદી ભક્તોને પૂછો કે 20 વર્ષમાં તમારા ગામની મુલાકાત ક્યારે લીધી? આજે પણ લોકસભા માટે જે ઉમેદવાર આવ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આ વિસ્તારની અંદર આજ સુધી પ્રચાર કરવા પણ આવ્યા નથી. જીતે તો પણ નથી આવવાના, હારે તો પણ નથી આવવાના. આ ભારતની પાર્લામેન્ટની ચૂંટણી છે. એમને પૂછો કે તમારા સાંસદ 20 વર્ષમાં ગાંધીનગર મત વિસ્તારમાં લોકોને અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ખેડૂતોની ખેતી નિષ્ફળ થઈ હોય, પાણીની તકલીફ હોય તો ક્યારે તમને પૂછવા આવ્યા? સામાન્ય માણસને જ પૂછીએ આપણે કે આખરે શું પ્રશ્નો છે અહીં. બેન, અમે 2012 થી પાણીની માંગણી કરીએ છીએ. 2012 થી અમે પાણીની માંગણી કરીએ છીએ અને 2012 થી અમે પાણીની માંગણી કરીએ છીએ અને અમે એટલા માટે રેલી લઈને નીકળ્યા હતા ઉપરદલથી. હમણાં ઢોર માર્યો છે બિચારા, પાટિયા પાસે ઢોર માર, અને પાણી આપ્યું નથી અને 1500 ખેડૂતો ઘાયલ થઈ ગયા છે. અને આમની રજૂઆત ખોટી છે. અમે નીતિન પટેલ પાસે પાણી માટે ગયા હતા. નીતિન પટેલે અમારી જે ટેબલ ઉપર ફેંકી દીધી. નીતિન પટેલના ઉપેન્દ્રસિંહ બંને હતા, અમારી પાણીની રજૂઆત સાંભળી નથી અને અરજી ટેબલ ઉપર ફેંકી દીધી હતી. આ બધા નીતિન પટેલના દાડિયા છે. આ નીતિન પટેલના દાડિયા કોઈ સાંભળતું નથી અમને. તો નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરી હોવા છતાં પાણી માટેની અરજી ફેંકી દેવામાં આવી હતી. ત્યારે આપણી સાથે અન્ય કેટલાક માલધારીઓ પણ જોડાયા છે. પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, બધા જ પ્રશ્નો જે ખેડૂતોના છે તેને હલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. હું પશુપાલક છું. અમારી ગૌચરની જમીન બાજુના ગામવાળાએ ખેતરો વાવીને પાક લઈ જઈ મફત લઈ જાય છે. અમે ગાયો ચડાવે ક્યાં જોવાનું? બરાબર, અમે માપણી માટે અરજીઓ કરીએ છીએ. બરાબર, 40 પડ્યા, કોઈ સાંભળતું નથી. બાજુના ગામવાળા મફત પાક લઈ જાય છે.
ખેતી કરીને અમારે ક્યાં જવાનું પશુનો પાણી પાવા માટે પાણી આવે નર્મદાનું તો ખેડૂતો આગળ આવે પશુપાલકો આગળ આવે આ પ્રશ્ન છે. તો કહી શકાય કે પ્રાથમિક જરૂરિયાતો જે છે તે જ પૂરી કરવામાં નથી આવી રહી. લાલકૃષ્ણ અડવાણી હતા સાંસદ અને હવે અમિત શાહને અહીંથી ઉભા રાખવામાં આવ્યા છે ત્યારે લોકોની માત્ર એટલી જ માંગણી છે કે કોઈ પણ ઉમેદવારો હોય પરંતુ પ્રાથમિક પ્રશ્નો હલ કરવામાં તમામે તમામ નિષ્ફળ જ ગયા છે. જોવાનું રહેશે કે અનેક કેટલા પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે આ ખેડૂતો અહીંની જનતા. તો લાલકૃષ્ણ અડવાણી અહીંથી વર્તમાન સાંસદ રહ્યા છે ત્યારે અહીં આક્ષેપ એ પણ થઈ રહ્યા છે કે લાલકૃષ્ણ અડવાણી દ્વારા સાંસદ હોવા છતાં પણ અહીંથી ગ્રાન્ટ વાપરવામાં નથી આવ્યા. બીજા મોટા ઉમેદવાર અમિત શાહ અહીં ઉભા છે ત્યારે ખરેખર ભાજપની જે અપેક્ષાઓ છે ભાજપ તરફથી જે અપેક્ષાઓ છે તે પૂરી થઈ શકે છે ખરી તે વિશે જ વાત કરી રહ્યા છે. લાલકૃષ્ણ અડવાણી અહીં વર્તમાન સાંસદ સર આપને પૂછી રહી છું વર્તમાન સાંસદ છે અડવાણીજી તો શું એમની ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે ખરો એમણે પૂરો ઉપયોગ થયો છે અને સૌનો સાથ સૌનો વિકાસ સાથે ચાલી રહી છે. અમારે ત્યાં શું ઉપયોગ 24 કલાક વીજળી મળી રહી છે અને દવાખાનામાં પણ આયુષ્માન મા કાર્ડ જેવા ગરીબોને દવાખાનાઓની સુવિધા પૂરેપૂરી મળી રહી છે. પાણીના પ્રશ્નો છે એવું કહે છે હા પાણીના પ્રશ્ન છે વાયલફેર વરસાદ નથી થયો એટલે છે બાકી કેનાલો પણ આ સાલ કરવામાં આવી છે. અમારી અસલમાં કેનાલ નથી છતાં અમે કેનાલ કરાવી દીધી છે અને આ તલાવમાંથી ઉલા તલાવમાં નાના પણ નાખવામાં આવેલા છે. બિલકુલ બિલકુલ ખેડૂતોના પ્રશ્નો મેઇન પાણી હોય છે. ખેડૂતોના શું પ્રશ્નો છે? પાણી સિંચાઈના પાણી નથી આપવામાં આવતા ગૌચરની જમીનને લઈને પ્રશ્નો છે. હા સાહેબ આ દુર્ગમ વિસ્તાર છે અતિ પછાત વિસ્તાર છે. 50 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું 20 વર્ષથી ભાજપ છે. આપણે કોઈ પક્ષને માનવા વાળા નથી. જેને ચૂંટાઈને આવવું હોય એ આવે. મારો મત જે આપવાનો હોય છેલ્લા દિવસે હું આપું છું બરાબર પણ આનો જે મેઇન પ્રશ્ન છે કે બધી ગરીબ પ્રજા છે 80% આખા ભારતમાં છે પણ આ અમારી લગભગ 95% ખેતી ઉપર નિર્ભર છે. હવે એમનો મેઇન પ્રશ્ન આટલા વર્ષમાં કામ થયા છે અત્યાર સુધીમાં 50 વર્ષ કોંગ્રેસ જઈ અને 20 વર્ષ ભાજપ જઈ હજુ સુધીમાં અંગ્રેજો થયા એ સ્થિતિમાં જ અમારા અહીંની પરિસ્થિતિ છે. અંગ્રેજો હારા કેવરાયા કોંગ્રેસે પણ કોઈ કામ નથી કર્યું આટલા સમયમાં. કોંગ્રેસે 60 વર્ષ કામ કરેલું છે પણ આ લોકોને દેખાતું નથી. બેન અમારા વિરંગામ તાલુકા નળગઢના વિસ્તારમાં અતિ પછાત તાલુકો છે અને જેતાપુર ગામે પાક વિમો મળતો આખા વિરંગામ તાલુકા નથી મળતો. રોડ રસ્તા સારા નથી વિકાસ ચાલુ બિલકુલ રોડ રસ્તા પણ સારા નથી. શું આશા છે આ વખતે સરકાર પાસેથી? અમારા સરકાર પાસે પાણીની અપેક્ષા છે. અમને આ લાઈન નાખવામાં વારંવાર અમે મળેલા છીએ કોઈ લાઈન નાખતું નથી અને આ બધા એવું કહે છે કે અમારે સરકાર ગમે તે આવે પાણીની જરૂર છે બરોબર. અમુક કહે છે અમારો વોટ ગમે ના આવી પાણીની જરૂર નથી તો નાકા ફોડવા ના આવે ને ત્યારે બરોબર ને તો પહેલા એ અમારી પહેલા તો એ મશીન મૂકી દેશે જેને જરૂર નથી પહેલા અમારે પાણીની બેન અમે કોઈને માનતા નહીં. અમે બીજેપીમાં હું પોતે માનું છું અમારે પાણીની મોટી સમસ્યા છે. અમને પાણી આપે એટલે સરકાર એક પાણી બીજું આ દવાખાના આ જે દુર્ગમ વિસ્તાર છે એના હિસાબે દવાખાના નથી અહીંયા. દવાખાના છે પણ એને વ્યવસ્થિત ત્યાં સ્ટાફ જે મૂકે અને નાના મોટા જે સ્કૂલો જે છે શિક્ષણ માટેનું એ સ્તર થોડું ઊંચું આવે અને આ જે પશુ માટેના જે ચિકિત્સાલયો છે કે એ જે હોય એની અંદર વ્યવસ્થિત સ્ટાફ નિયમિત આવે. આ રીતે સરકાર જો અમારું ધ્યાન રાખે ને તો અમારે એમનું કશું જોતું નથી. કોઈ રાહત નથી જોતી. અમારે પાણી આવે ને જેટલું અમને સિંચાઈ માટે અને પાણી પીવા માટેનું જો પાણી આપે ને તો અમારે ગમે એ સરકાર આવે અમારે કોઈની કઈ જરૂર નથી. 15 વર્ષથી અમે અમારી પશુ ચિકિત્સાલય નથી. હા બેન અહીંયા આ ગામમાં આ ગામની અંદર પશુ દવાખાનું મોટામાં મોટું છે પણ કોઈ ડોક્ટર કે કોઈ પટ્ટાવાળો કોઈ હાજર જ નથી રહેતું. આ મેટા મોટો પ્રશ્ન આ છે. પશુ દવાખાનું તો છે પરંતુ દવાખાનામાં કોઈ હાજર નથી રહેતું. આયુષ્યમાન કાર્ડ જે છે એ મુખ્યમંત્રી અમૃત કાર્ડમાં 2 લાખ રૂપિયાનો લાભ મળે છે. પછી કેન્દ્ર સરકારે આપણા જે વડાપ્રધાન મોદી સાહેબ છે એમને 5 લાખ આયુષ્યમાન ભારત એવું કાર્ડ કરે એમાં 5 લાખ રૂપિયા દરેક જે પણ કોઈ બીમાર થયું હોય કે કોઈને હૃદયરોગની બીમારી હોય તેમને 5 લાખ સુધીનો લાભ આપવામાં પશુ દવાખાનાની વાત કરીએ. પશુપાલન દવાખાનામાં બધા જ ડોક્ટરો હાજર હોય છે. કોઈ દવાખાનામાં એવું નથી કે ડોક્ટર નથી. એવું ડોક્ટર હાજર હોય છે. ડોક્ટર હાજર હોય છે. ના બેન આજથી 7 વર્ષ છે 7 વર્ષ છે આજુ આજની ડોક્ટર જ નથી. પશુ ડોક્ટર કોઈ ડોક્ટર જ નથી. આ કોણ છે માલધારી ભાઈ? શું પ્રશ્ન છે માલધારી? એનો પ્રશ્ન એવો છે કે 450 વીઘા ગૌચરની જગ્યા રેથલ પંચગામની છે બરોબર છે. હવે તેમાં 450 વીઘામાં 80-90 વીઘા જગ્યા બચી છે
બાકી ખેડણ થઈ ગઈ છે. પંચાયતમાંથી માપણીના પૈસા ભર્યા છે, વારંવાર ધક્કા ખવડાવે છે, કોઈ માપણી આવતી નથી. બરોબર, અને ધક્કા ઉપર ધક્કા ખાઈએ પણ હજુ એનો કોઈ નિકાલ આવતો નથી. ગામમાં પશુ ડૉક્ટર છે નહીં, ડૉક્ટર તો નથી પણ પટ્ટાવાળો નથી. અત્યારે ખંડેર હાલતમાં દવાખાનું પડ્યું છે. ખંડેર હાલતમાં દવાખાનું પડ્યું છે કાકા? પશુ દવાખાનું ખંડેર હાલતમાં પડ્યું છે, કોઈ ડોક્ટર નથી, પટાવાળો બી નથી. અહીંયા છે ને આજથી 3-4 વર્ષ પહેલા ડોક્ટર હતા, હમણાં તો બદલી થઈને ડોક્ટર હાજર થયા નથી. તો ડોક્ટર હાજર કેમ નથી થયા હજી સુધી? એટલે સ્ટાફમાં છે ડોક્ટર અત્યારે. કનુભાઈ, આપ શું કહેશો? પશુ ડોક્ટર જ નથી એવું કે છે, પટાવાળો પણ નથી હાજર, તો ખંડેર હાલતમાં છે દવાખાનું. દરેક જગ્યાએ પશુ દવાખાને ત્યાં ડોક્ટર હાજર હોય છે અને ફોન કરે તો અહીંયા આગળ પોતાના સ્થળે પણ આવીને ડોક્ટર દવા કરી જાય છે. આ સરકારે લાવે છે એમના રાજમાં પશુ નહીં માણસોની પણ ચિંતા નતા કરતા. આયુષ્યમાન કાર્ડ આપણા સૌના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લઈને આવ્યા અને આખા ભારત દેશની અંદર ક્યાંય તીર્થ કરવા પણ ગયા હોય અને ક્યાંય આરોગ્યલક્ષી તકલીફ પડે તો 5 લાખ સુધીની જો આરોગ્યની સહાય કરી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે. ગૌચરની વાત કરો તો ગૌચરની અંદર અમે નોટિસો પહોંચાયેલી છે. નોટિસો બધા ખેડૂતને આપેલી છે કે ગૌચર દબાણ ના થાય, ખેડૂતોના માટે, ઢોરાના માટે, ચારો માટે રહે તે માટે અમે સાણંદ અને ગૌચર ખાલી કરવા માટે પણ અમે ગામની અંદર પ્રયત્ન કરેલા છે અને ગામની અંદર વાતચીત ચાલુ છે અને પૂરેપૂરી અમે એને માટે માહિતી. વાતચીત ચાલી રહી છે, તો નિવેડો ક્યારે આવશે? નિવેડામાં એવું છે કે અમે કલેક્ટર જોડે ગયા હતા. કલેક્ટરને અમે નોટિસ આપીને કલેક્ટર સાહેબે અમને કીધું કે થોડા સમય કે મહિનો દિવસ જે છે તો આઈજો સહિતના હિસાબે તમે રહો, અમે તમને નિકાલ કરી દઈએ છીએ. તો બિલકુલ લાલકૃષ્ણ અડવાણી આટલા વર્ષથી સાંસદ છે અને સાંસદ તરીકેની ભૂમિકા ગાંધીનગરથી ભજવી રહ્યા છે. લાલકૃષ્ણ અડવાણી પર એવા પણ આક્ષેપ થયા હતા કે તેઓએ પોતાની ગ્રાન્ટનો આ 5 વર્ષમાં ઉપયોગ ખૂબ જ નહિવત કર્યો છે. હવે કહી શકાય કે આ હાઈ પ્રોફાઇલ બેઠક પરથી અમિત શાહ ઉમેદવાર તરીકે ઉભા છે, ત્યારે અહીં કહી શકાય કે પ્રાથમિક પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. રોડ રસ્તાઓ હોય કે પછી હોય પાણીના પ્રશ્નો કે પછી હોય માલધારીઓના પ્રશ્નો હોય કે પછી ગૌચરની જમીનના પ્રશ્નો, તમામ પ્રશ્નો ઠેરના ઠેર છે. ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની, ખેડૂતોનો આક્ષેપ છે કે સમસ્યાઓ સાંભળવામાં નથી આવતી. જોકે ભાજપ પોતે વિકાસ કર્યો હોવાનું ગાણું ગાઈ રહી છે. આ સાથે જ મહાસંગ્રામમાં સાણંદ બેઠક પરથી આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.